राजाय विवेकानंद सूरय सच्चित सुख स्वरूपाय स्वामीने तापहाय। સર્વમંગલ સંસ્થાના શ્રી કાંતિ દાદા, આચાર્ય શ્રી, શિક્ષક શ્રી, વાલીઓ અને વાલા વિદ્યાર્થી દીકરા દીકરીઓ તેમજ પુખ્તા સાહેબને ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, ખૂબ આનંદ થાય છે. આજે એક સાથે બે પર્વ ઉજવાઈ રહ્યું છે. મારા પૂર્વ વક્તાઓએ 26 જાન્યુઆરી વિશે વાત કરી, હવે વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદની વાત કરીશ. વાત શરૂ કરતા પહેલા હું એક જય બોલાવું છું કે આપણે તમારી તાકાતનો પરચો, સ્વામીજી એકદમ યુવા હતા ને, તમે બધા યુવાન છો, તો હું જય બોલાવું છું. પૂરી તાકાત સાથે આપણે જય બોલશું, બરાબર? સ્વામી વિવેકાનંદ કી વાહ, સરસ પડતો. ચાલો, હવે તમે વિદ્યાર્થી જીવનમાં સરસ રીતે પાસ કેવી રીતે થવું, વિદ્યાર્થી જીવનમાં આત્મવિશ્વાસ કેમ વધે? બધાને આત્મવિશ્વાસ જોઈએ છે? હા કે ના? એકાગ્રતા જોઈએ છે? હિંમત, નિર્ભય, તો આ બધું તમને એક જ જગ્યાએથી મળશે, અને એ છે સ્વામી વિવેકાનંદના પુસ્તકો. હવે આઝાદીની વાત કરું, આઝાદી આપણને કેવી રીતે મળી? તો એવું કે સુભાષચંદ્ર બોઝ, એ વખતના જે ક્રાંતિકારીઓ હતા ને, એ લોકો એમ કહેતા કે અંગ્રેજોએ સ્વામી વિવેકાનંદના વાક્યો વાંચી વાંચીને અંગ્રેજોની સામે આપણા ક્રાંતિકારીઓ એની પર અવાજ ઉઠાવ્યો. અંગ્રેજોને બીક લાગી કે આ સ્વામી વિવેકાનંદ છે કોણ કે જેને વાંચીને આ બધા અમારી સામે થાય છે? તો એના બુક્સ ઉપર, એના પુસ્તકો ઉપર પ્રતિબંધ લાગી દીધો કે કોઈ પણ સ્વામી વિવેકાનંદની પુસ્તક વાંચવાની નથી. અને એ લોકો શું કહે છે, સુભાષચંદ્ર બોઝ, એ વખતે અમે બધા ક્રાંતિકારીઓ એક પોસ્ટકાર્ડ લખતા, અને પોસ્ટકાર્ડની અંદર એ સ્વામી વિવેકાનંદના વિચારો લખીને એકબીજાને પાસ કરતા, અને એમ કરી અને આ ક્રાંતિકારી વિચાર જેવો ઉદ્ભવી થયો અને આપણને આઝાદી મળી. એમાં સ્વામી વિવેકાનંદનો મોટો ફાળો. ગાંધીજીએ કીધું કે હું જ્યારે સ્વામી વિવેકાનંદને હું વાંચું છું ને, મારું દેશભક્તિ મારી અનેક ગણી વધી જાય છે. એવા કેટલા મહાપુરુષોએ સ્વામી વિવેકાનંદને વાંચ્યા ને આગળ વધ્યા. 39 વર્ષ અને 104 દિવસ આ પૃથ્વી પર જીવ્યા. કેવી એકાગ્રતા હતી! એક વખતની વાત કરું, નાના હતા ને ત્યારે, બહુ 5 વર્ષની એમની ઉંમર, એમના શિક્ષકે એને એમ કીધું કે આ વિદ્યાર્થી એટલો બધો હોશિયાર છે, એને તમે 2-3 ધોરણ સાથે ભણાવો તોય પાસ થઈ જશે, એવો હોશિયાર છે આ વિદ્યાર્થી. અને બહુ ધનાઢ્ય કુટુંબમાં એમનો જન્મ થયો હતો. તમે એમનો ચહેરો જોયો છે, કેવો તેજસ્વી ચહેરો છે, ભગવાન શિવનો અવતાર હતા. તો એક સાથે 3-4 ભણાવો એમને. અને એ જ્યારે શિક્ષક એની ઘરે જ્યારે ભણાવવા આવતા ને, ત્યારે આપણે અલગોટિયા ખાય, મસ્કરી કરે, તોફાન કરે, તેને શિક્ષકે કીધું, નરેન, એનું નાનપણનું નામ હતું નરેન, નરેન, તું આ તોફાન કરસ તો તને શું યાદ રહેશે? તને તો કાંઈ યાદ નથી. હું તારા પપ્પાને હું ફરિયાદ કરું છું કે આ કાંઈ ભણતો નથી મારી સાથે સકે. તો શું કહે છે ખબર છે? નરેન્દ્ર એમ કહે છે કે હે ટીચર, તમે મને જે ભણાવ્યું છે ને, એ તમે મને પૂછો, હું તમને બધું જ કહી દઈશ. અને સાચે જ એના શિક્ષકે એમ કીધું કે ચાલો, મેં આજ શું ભણાવ્યું તું બોલી જતો. એક વસ્તુ જે શિક્ષકે કીધી છે ને, એક વસ્તુ બોલી ગયા સ્વામી. એ ઉપરાંતનું સરસ બોલ્યા. એને શિક્ષકે કીધું, અરે આ કેવી રીતે થયું? જો એક સિક્રેટ કહે છે, રહસ્ય. ટીચર, તમને એમ લાગતું હતું કે હું તોફાન કરું છું, પણ મારા કાન એ તમે શું બોલતા હતા ને ત્યાં જ હતા. તમે શું બોલી રહ્યા છો, શું કરી રહ્યા એ મેં જ પકડ્યું છે. એટલે મારી આજ મને બધું યાદ રહી ગયું. પછી થોડા મોટા થાય છે, કોલેજમાં જાય છે, તો કોલેજની લાઇબ્રેરીમાં એ જાય છે, અને એન્સાઇક્લોપીડિયા નામનું પુસ્તક હોય છે, 1000 પાનાનું પુસ્તક. એના લાઇબ્રેરીને એમ કહે છે, મને આપો તો એ પુસ્તક, મારે વાંચવું છે. લઈ જાય છે ઘરે, અને ત્રીજે દિવસે પાછું આપે છે. તો બોલો, લાઇબ્રેરી કે બોલતા નથી, કાંઈ વાંધો નહીં. પછી પાછું એક બીજું પુસ્તક લઈ જાય છે, બીજો ભાગ, એ પણ 2-3 દિવસ પછી પાછું આપી જાય છે. આવી રીતે 10 પુસ્તકો આવી રીતે 15 દિવસના ગાળામાં એને વાંચી લીધા, અને પાછા લાઇબ્રેરીને બહુ ગુસ્સે થઈ ગઈ છે. શું તું નરેન, આ તું શું કરે છે? રોજ પુસ્તક ઘરે લઈ જાય છે ને પાછું મને આપી જાય, તું વાંચતો નથી, તું મને ખોટી મહેનત કરાવસ? જો એનો જવાબ જોયો તો શું કહે છે, નહીં સર, હું તમને એમ લાગે છે કે હું પુસ્તક લઈ જાઉં છું અને તમને પાછું આપી જાઉં છું, હું વાંચું છું. અને તમારે આમાંથી મને જે કંઈ પ્રશ્ન પૂછવો હોય ને, એ તમે પૂછો, હું તમને એનો જવાબ આપીશ. લાઇબ્રેરીને તો એટલું જ જોતું.
ગ્રંથ લીધો, એ જ ખોલ્યું, બોલ આનો જવાબ શું થાય? એટલો સરસ જવાબ આપ્યો. એ પુસ્તકની અંદર એટલું નહીં, પોતાની બુદ્ધિમત્તા ઉમેરીને જવાબ આપ્યો. અને એટલું જ નહીં, પાના નંબર સહિત જવાબ આપ્યો. આ છે સ્વામી વિવેકાનંદની એકાગ્રતા. કેવી રીતે? તો પૂછો લાઇબ્રેરીને, જો હવે જે સ્વામી વિવેકાનંદ કહે છે ને, આવી એકાગ્રતા આપણે બધાય કહેતા હોય છે વિદ્યાર્થીઓ. શું કહે છે? તો રહસ્ય ખુલ્લું કર્યું. નાનપણની અંદર જો શું કહે છે એકાગ્રતા કેવી રીતે? નાનપણની અંદર રોજ ધ્યાનમાં બેસવાની મારી આ ટેવે મને એકાગ્રતા આપી છે. માટે દરેક વિદ્યાર્થીને એક તમને નમ્ર વિનંતી કરું, રોજ ધ્યાન કરો. અહીં કરાવતા જશે, પ્રાર્થના તો કરાવે છે. રોજ ધ્યાન. કેવી રીતે ધ્યાન કરવાનું? તમને જે ભગવાન ગમતા હોય, શિવ ભગવાન ગમે છે, ચાલો શિવજી બેસવાનું. પેલા મનને 2 મિનિટ ખુલ્લું મૂકી દેવાનું, સ્થિર મૂકી, જે ભાગવા દેવાનું, જોવાનું, મન ઉપર નિરીક્ષણ કરવાનું, ક્યાં દોડે છે જોજો. આપણું મન છે ને, એ કેટલા બધા એવા વિચારો કરે છે કે જે વિચારની આપણે જરૂર પણ નથી. એકાગ્રતા એટલે નથી આવતી. અને શાંતિથી જ્યારે આંખ બંધ કરીને 2 મિનિટ પછી તમે જોજો, તમારું મન શાંત થશે. મન શાંત થઈ જાય ને પછી તમારે ભગવાનનું ધ્યાન કરવાનું. જેનું તમે ધ્યાન કરો ને એની શક્તિ તમારી અંદર આવે. તો ભગવાન શિવનું ધ્યાન કર્યું. કેવી રીતે ધ્યાન કરવું? ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બેઠા છે. ભગવાન શિવના હાથમાં ત્રિશૂલ છે, ભગવાનના હાથમાં ડમરું છે, ભગવાનની જટા ઉપર ગંગાજી છે. આખો જે ચહેરો છે ને ભગવાનનો, એનું એક એક યાદ કરવાનું. ધીમે ધીમે જોજો, એ તમારું મન એમાં સ્થિર થશે. મન સ્થિર થશે એટલે એકાગ્ર થશે, એકાગ્ર થશે એટલે શરીર સ્થિર થશે, અને 500 યાદ રહેશે. યાદ રહેશે એટલે પેપર સારા લખાશે, સારા પેપર લખાશે એટલે માર્ક્સ મળશે, અને તમે જે સ્વપ્ન ધાર્યું હશે એ પૂરું થશે. માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી. તમને બીજું ઉદાહરણ આપું. પાણી હોય, પાણીની ડોલ ભરી હોય, તો જોજો પાણી સ્થિર હોય તો તમારો ચહેરો તમે જોઈ શકો કે નહીં? જોઈ શકો ને તમે? જોજો તમારો ચહેરો તમે જોઈ શકશો. પણ એ પાણીની અંદર જો પથ્થર નાખી દો તો પાણી હલબલશે, બરાબર છે? પાણી પીકાઈ જશે, એમાં તમારો ચહેરો નહીં દેખાય. ચહેરાના કેટલા ભાગ થઈ જશે. તો મનનું પણ એવું જ છે. મન જો સ્થિર હશે ને, અને તમે બધા નાના છો, તમારી કોઈ જવાબદારી હજી છે નહીં, તમે સ્થિર કરી શકશો. અમે લોકો નહીં કરી શકીએ, તમે મન સ્થિર કરી શકશો તો રોજ ધ્યાનમાં બેસો. હું તમને 100% ખાતરી આપું છું કે રોજ જે વિદ્યાર્થી ધ્યાનમાં બેસશે ને, એની એકાગ્રતા ખૂબ વધશે. પ્રયાસ કરો, હું કહું છું. અને બીજી વસ્તુ, રોજ સારું વાંચન કરો. રોજ મનને, આપણે શરીરને તો ખોરાક આપી છીએ, પણ મનને પણ ખોરાક આપવાનો. તો મનનો ખોરાક શું છે? તો વાંચન કરવાનું છે. રોજ સારું વાંચો. સ્વામી વિવેકાનંદ અને રોમારોલા નામના એક ફ્રેન્ચ લેખક એમ કહે છે કે હું સ્વામી વિવેકાનંદને જ્યારે હું વાંચું છું ત્યારે મારા શરીરની અંદર એક વિદ્યુતનો હું ઝાટકો અનુભવું છું. જ્યારે રૂબરૂ આ મહાપુરુષને જેને સાંભળ્યા છે એની શું હાલત થશે? અને સ્વામી વિવેકાનંદ શું કહે છે કે જે મને વાંચશે ને એનામાં મારી શક્તિ આવશે. હું લખતો નથી, બોલતો નથી, કોઈ અદૃશ્ય શક્તિ મારા દ્વારા આ કાર્ય કરાવી રહી છે. માટે એના એક એક શબ્દ છે ને એકદમ ઉત્સાહ આપશે, નિર્ભયતા આપશે. અહીં ઘણી બધી પુસ્તકો લઈ આવ્યો છું. એમાં શક્તિદાયી વિચાર, સફળતાના સોપાન, વિદ્યાર્થીને પત્ર, એકાગ્રતાને ધ્યાન, સફળતાનું રહસ્ય, નિર્ભય, પુસ્તક, નાની પુસ્તકો રોજ એક વાંચો. જો એક સ્વામીજી કહો શું કહે છે, તમે બધા મોટા થશો ને તો તમારા જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. મુશ્કેલીઓ વગર કોઈનું જીવન નહીં હોય. તો ત્યારે શું કરવું? તો સ્વામી વિવેકાનંદની એક વાત કરી પછી સ્વદેશ મંત્ર બોલીને મારી વાત હું પૂરી કરી. એક વખત સ્વામી વિવેકાનંદે ચાલીને આખા ભારતનું પરિભ્રમણ કર્યું. એક વખત વારાણસીની અંદર જાય છે. પોતાના નિવાસસ્થાન તરફથી, દુર્ગા મંદિરથી નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક વાંદરાનું ટોળું પડ્યું પાછળ. વાંદરાનો એક સાથે 15-20 વાંદરાઓ પડ્યા એમની પાછળ. સ્વામી વિવેકાનંદ આગળ અને વાંદરાઓ પાછળ. ભાઈગા સ્વામીજી કેવા લીડર હતા તોય ડરી ગયા, ભાઈગા દોડે છે. ત્યાં એક સાધુ બેઠા હોય છે. એ સાધુ એમ કહે છે કે એ સાધુ ભાગ મત, તું उसका सामना कर. સ્વામીજી કે હું સામનો કરું તો મને ઈજા પહોંચાડશે. પાછા ભાઈગા અને પાછળ વાંદરાઓ, આગળ સ્વામી. ફરીથી સાધુ, એ સાધુ ભાગ મત, તું उसका सामना कर. કાનમાં શબ્દો પડ્યા. શું શબ્દો પડ્યા? બોલો તો વિદ્યાર્થીઓ બોલે. શું શબ્દો પડ્યા? ભાગ મત, સામના કર. બોલો તો એક સાથે. બસ આજી છે ને વાક્ય તમારા ટેબલ ઉપર લખીને રાખી દેજો. ભાગ મત, સામના કર.
આ મહાવાક્ય છે તમારા માટે. પરિસ્થિતિ ગમે તેવી આવે, ભાગવાનું નથી. લડને કા નહીં, રડને કા નહીં, લડને કા. અને આગળ સ્વામીજી છે, પાછળ વાંદરાઓ. કાનમાં શબ્દો પડ્યા, ભાગ મત સામે ઉભા રહી જાય છે. ઉભા રહી ગયા અને વાંદરાઓને મારવા પણ નથી કે ખાલી વાંદરાઓ પાછળ ફર્યા અને વાંદરાની આંખમાં આંખ મિલાવીને જોયું, વાંદરા બધા ભાગી ગયા. અને સ્વામી વિવેકાનંદ આ ઘટના અમેરિકામાં કહે છે કે આ ઘટના મારા જીવનમાં જે બની એમાંથી હું મોટો બોધપાઠ શીખો. હું કયો બોધપાઠ? કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, જીવનમાં આવતી હતાશાઓ, જીવનમાં આવતી નિરાશાઓ એ વાંદરા જેવી છે. તમે જેમ ભાગશો ને એમ તમારી પાછળ દોડશે, તમને ખતમ કરી નાખશે. પણ આપણે ભાગવાનું નથી, સામનો કરવાનો છે. તમે ચાલો હું તમને એક બીજું ઉદાહરણ આપું. તમને યુદ્ધના મેદાનમાં તમને મોકલા છે. તમે થોડાક જ લોકો છો, સામે મોટું સૈન્ય છે અને પાછળ ખીણ છે. મરવાનું નક્કી છે, મરવાનું નક્કી જ છે. તો કેવી રીતે મરવાનું પસંદ કરશો? ખીણમાં પડીને કે લડીને? બોલો. લડીને જો મૃત્યુ પામશો તો શું કહેવાશે? વીર ગતિને પ્રાપ્ત થયો. હે ને? આપણા સૈનિકો લડે છે ને, વીર ગતિને પ્રાપ્ત થયો. અને ખીણમાં પડીને મરી જશે તો શું કહે? ડરપોક માણસ. ડરપોક છે, ડરપોક નથી થવાનું, હિંમતવાન થવાનું છે. ગમે તેવી મુશ્કેલીઓ આવે, બસ હું એનો સામનો કરું. અને જીવનમાં મુશ્કેલીઓ આવવાની છે, ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે. પણ આપણે પહેલેથી સજ્જ થઈ જવાનું, શસ્ત્રો સજાવી લેવાના છે અને આપણે સામનો કરવાનો. અને છેલ્લે આજે પ્રજાસત્તાક દિન છે અને સ્વામી વિવેકાનંદ જેવો દેશભક્ત ક્યાં મળે? એને એક સ્વદેશ મંત્રની ઘોષણા કરી હતી. આપણે બધા, હું પહેલા બોલીશ, મારી પાછળ પૂરી તાકાત સાથે બોલવાનું છે. આમાં એમનો ભારતનો પ્રેમ દેખાડે છે કે ભારત શું છે, શું કરવાનું છે ભારત માટે, એ આ સ્વદેશ મંત્રની અંદર છે. હું પહેલા બોલીશ, પછી